इस एंगल को फ्री करो, इस एंगल को फ्री આ એંગલ પર હર્ષભાઈ જોશે તો તમે આમથી ઉતારી શકશો. આમ આવી જાઓ ભાઈ, આમ આવી જાઓ ભાઈ, આમ જતા ભાઈ, વિડીયો આમ લેતા રહો, આવી જાઓ ધીરે ધીરે. આપણો સ્ટાફ ભાઈ મીડિયા આમ આવી જાઓ, બહાર કામ કરો ભાઈ, ભાઈ આમ આવી જાઓ જીતુભાઈ, અહીંયાથી અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ રવિભાઈ પ્લીઝ તમે અમારી વાત ભાઈ આમ આવી જાઓ, તમે આગળ આવી જાઓ બરાબર બસ ત્યાં છોડું બસ આયરો બસ આયરો સાહેબ તમે થોડો પાછળ જતા રહો, દૂર રહેતો તો બધાને આવશે યાર. જેટલા દૂર રહીશું આપણે એટલો સારો વિડીયો મળી જશે. આપણે બધા વાઇડ કેમેરા આમ નાખ બેટી પર ક્રાસ સરજી થોડું કામ આવી તો એની તમામ એક્સપર્ટ્સને બોલાવીને પરેશભાઈ હા તમે થોડો પાછળ અંદર ના જાય એક જ મિનિટ જો કોડો નહીં એક મિનિટ વડોદરામાં પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદી વડોદરામાં પૂર આવ્યા બાદ રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી ચાલી રહી છે. જે કામગીરી 40% જેટલી પૂર્ણ થઈ છે ત્યારે કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ગૃહ રાજ્ય પ્રભારી આગળ ના જાઓ કેતનભાઈ. सर ये फ्लैट नहीं, ये ऐसा 45 डिग्री है. क्या
જો કે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી અને પ્રભારી મંત્રી છે તે અહીંયા નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. આપ જુઓ કે ખાસ કરીને જ્યારે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે 100 દિવસમાં પૂર્ણ કરવાનો છે અને આ લક્ષ્ય પૂરો થાય તે માટે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે. ત્યારે આપ જો કે આજે પ્રભારી મંત્રી મુકુંદ જોજે મુકુંદ બારું બગડે છે લાલા દેખાતા જ નહીં યાર. જો કે અહીંયા નિરીક્ષણ ક્લિયર કરો યાર. આમ જવાના છે. પડશે ટોપી કોઈ ના મેં પણ સાથે રાખો. નહીં હવે એનો મતલબ આરામથી આરામથી કોઈ ઉતાવળ નહીં આવે તો ચાલશે. મને એવોર્ડ નહીં જોતો. બરોબર વરસાદ તું જો લસરા એવું છે બરોબર. આમાં હા હું કરો છું. દેખાય છે? હા દેખાય છે. ચાલ દેખાય છે. જવા દે અડધા કર. જો કે રાજ્યના ગૃહપ્રધાન અને પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વિશ્વામિત્ર પ્રોજેક્ટનું જે કામ છે તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. 100 દિવસમાં આ કામગીરી જે છે એ પૂરી કરવાની છે અને હવે જ્યારે ગણતરીના દિવસો માંડ 50 જેટલા દિવસો બાકી રહ્યા છે અને ત્યારે બરાબર બહાર આવી આગળ જતો રહે. આગળ જતો અહીંથી આગળ જતો. જો સાહેબ બાઈટ આપવાનો છો. હા ચાલ સાઈડ ભાઈ ગાડીઓ
મારી બ્રેકમાં આવો છે યાર હવે તમે નીચે રાખો લા ફોન ખાલી બાઈક આગળ નીચે અરે આ બેઠો મારું આખું ફેરવી નાખ્યું એક મિનિટ डिटेल ब्रीफ वहाँ पे देने के फील्ड का बता देंगे तो ગત વર્ષે વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનો વડોદરાના નાગરિકોએ સામનો કરવો પડેલો હતો. શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અને અમે સૌએ સાથે મળીને વિશ્વામિત્રી નદીનો પ્રોજેક્ટને તાત્કાલિક કઈ રીતે શરૂ કરાય તે માટે મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કરવામાં આવી હતી. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના વડોદરા પ્રવાસ દરમિયાન તાત્કાલિક ચાલુ બેઠકે જ આ રિસેક્શનિંગ, ડ્રેજિંગ, મોડિફિકેશનની કામગીરી માટે બેઠકમાં જ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને આશ્વસ્ત કરવામાં આવ્યા અને માત્ર 24 કલાકમાં આ બાબતે કામગીરી ચાલુ કરવા માટે લેખિતમાં રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો. જે પ્રકારે લોકોને ભારતીય જનતા પાર્ટીની આ સરકારે, મહાનગરપાલિકાએ એક વચન આપ્યું હતું કે આવનારા વરસાદની સિઝન પહેલા વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં વિશ્વામિત્રી નદીનું જે કંઈ કામગીરી છે એ ચાલુ કરીને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. હું આજે વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટના રિવ્યૂ માટે આવ્યો છું. હમણાં સાઇટ વિઝિટ કરી છે. આના પછી આની એક ડિટેલ પ્રેઝન્ટેશન જોડે બેઠક છે. કુલ મળીને 24 કિલોમીટરના પટમાં જે રિસેક્શનિંગનું કામ છે, ડ્રેજિંગનું કામ છે, મોડિફિકેશનનું કામગીરી છે, 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી, હું વડોદરા મહાનગરપાલિકાની આખી ટીમને અભિનંદન આપું છું કે 100 દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વિચાર્યું અને 100 દિવસમાં આ પ્રોજેક્ટ કઈ રીતે પૂર્ણ થઈ શકશે તે માટે અલગ અલગ સ્તર પર અનેકવાર બેઠકો થઈ, ચર્ચાઓ થઈ અને પ્લાનિંગના માધ્યમથી એ કામગીરી ચાલુ કરવામાં આવી છે. આજે વડોદરાના સૌ નાગરિકોને જણાવતા મને આનંદ થાય છે કે માત્ર 45 દિવસમાં 50% વધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દરરોજનું ટાર્ગેટ હતું 1% કામ. 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી એમાંથી 7.5 લાખથી વધારે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, જે ખૂબ મોટી સફળતા છે. અને આ જ પ્રકારે આ કામગીરીને વધુ ઝડપથી આવનારા દિવસોમાં કઈ રીતે ચલાવી શકાય તે માટે એક બેઠકનું આયોજન આજે વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. અને આની ડિટેલ બેઠક પૂર્ણ થયા પછી આપ સૌ લોકો જોડે જરૂરથી અમે ચર્ચા કરીશું. કોર્પોરેશન દ્વારા તો કામગીરી કરવામાં આવી જ રહી છે 24 કિલોમીટરના એરિયામાં, પણ બાકીની જે 50 કિલોમીટરની જે કામગીરી છે સિંચાઈ વિભાગ દ્વારા
ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે, તો વડોદરા શહેરને ફરીવાર આનો ભોગ બનવું પડે એવું લાગે છે. ભાઈ, આ કામગીરી 100 દિવસની અંદર દેશમાં પહેલું શહેર બનવાનું છે. વડોદરા શહેર, વડોદરા મહાનગરપાલિકા આ દેશની પહેલી એવી ઘટના હશે કે જ્યાં આટલી ઝડપથી માત્ર વિચારવું, કહેવું, વાયદો આપવો એટલું જ નહીં, પરંતુ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી, ટેન્ડર પ્રોસેસની વાત હોય તો એ પૂર્ણ કર્યા પછી આટલા જ દિવસોની અંદર 50%થી ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને વરસાદ પહેલા મહાનગરપાલિકા ક્ષેત્રની જે આપણે વાત હતી એ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે. અને સિંચાઈ વિભાગને બી આજે બોલાવવામાં આવ્યા છે ને તમામ દિશાએ તમામ વિભાગો ઝડપથી જ કામ કરશે. અને આ કામગીરી આવનારા વર્ષ સુધી વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહી છે. આ કામગીરીમાં તમામ લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપે. સહયોગ એટલો જ આપવાનો છે કે આપણે સ્પિરિટ કોઈને ડાઉન કર્યા વગર વધુમાં વધુ મોરલ સપોર્ટ કઈ રીતે કરી શકીએ અને આખા વડોદરાના જીવાદોરી, વડોદરાના આશીર્વાદ રૂપી આ જે યોજના છે અને કામગીરી કઈ રીતે પૂર્ણ કરી શકીએ તે દિશામાં આગળ વધે. સમીક્ષા તમે કર્યા બાદ હવે શું સૂચનો આપશો? અત્યારે શું લાગે છે? સમીક્ષા પહેલા સૂચનો હોય ભાઈ. તમે જે નિરીક્ષણ કર્યું તેના પરથી તમે અત્યારે સમીક્ષાના આધારે જ સૂચન નક્કી થાય. સમીક્ષા પહેલા જ તમે સૂચન પૂછી લેશો ભાઈ. સાહેબ, વિશ્વામિત્રી સાથે સિવાય વાત કરીએ, પાકિસ્તાનમાં જે નાગરિકો આપણા રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં રહી રહ્યા છે, એમને પાછા મોકલવા માટે સરકારની શું તૈયારી છે? તો કઈ રીતના એ લોકોને પાછા, વડોદરામાં પણ 11 થી વધુ નાગરિકો અત્યારે રહી રહ્યા છે. પેલા આગળ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના અધ્યક્ષસ્થાને થયેલી બેઠક બાદ ભારત સરકારે જે મજબૂતાઈપૂર્વક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનું પાલન કરવું, એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે. અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ. અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે, જે પાકિસ્તાનના પીડિત છે, જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો, જુલ્મ કરવામાં આવેલો, એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ તેની બી ચિંતા જરૂરથી કરવાની. અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે, જે અલગ અલગ નોર્મ્સના આધારે, કોઈ વિઝાના આધારે જે ગુજરાતમાં છે, તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો ભારત સરકારમાં એ સમય પહેલા અહીંયાથી મોકલી લેવામાં આવશે. કેન્દ્ર સરકારનું અલ્ટિમેટમ છે, પણ સાહેબ આપણે એક વ્યક્તિ સુધી પહોંચ્યા છે કે પછી એ છેલ્લી ઘડીએ એવું ના થાય કે એ વ્યક્તિ આપણા નજરોથી અલિપ્ત થાય? આ પ્રકારની કામગીરી તમામ જે પણ ગુજરાતમાં પાકિસ્તાનીઓ રહે છે જેને અલ્ટિમેટમ છે દેશ છોડવાનું, જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તે સૌ લોકો લોકલ પોલીસની એસઓજી દ્વારા, સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તે સૌ લોકોને દેશ છોડવા માટેની જે કોઈ પ્રક્રિયા છે એ ચાલુ કરી લેવામાં આવી છે. અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલા તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવું જ પડશે. અલ્ટિમેટમ બાદ પણ કોઈ હોય તો શું કાર્યવાહી રાજ્ય સરકારની ખાસ કરીને? કઈ હોય એમાં તો સીધું જે કરવાનું છે થઈ જ જશે, એમાં હમણાંથી કહેવાનું ના હોય. સાહેબ, પુલવામામાં જે સુરક્ષામાં ચૂક થઈ છે એના વિશે શું થશે? હમણાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે આવ્યો છે અને ગુજરાત સરકારની જે કામગીરી છે એ કામગીરી માટેની જે ચર્ચા છે એ ચર્ચા જોડે જોડે જે પાકિસ્તાનીઓ જે ગુજરાતની અંદર છે તેમને જે અલ્ટિમેટમ આપ્યું છે, અલ્ટિમેટમ પહેલા અહીંયાથી છોડાય એટલે કે દેશ છોડવા માટેની જે કંઈ પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે. અને તાત્કાલિક એને પૂર્ણ કરવા માટેનું તમામ જિલ્લાઓની અંદર સૂચના આપી લેવામાં આવી છે. સાહેબ, રાજ્યમાં કેટલા છે પાકિસ્તાની? જે એ દરેક જિલ્લાના જે આંકડાઓ છે એની અંદર અલગ અલગ વિઝા, એટલે કે અલગ અલગ પ્રોસેસ થ્રુ એ લોકો અહીંયા હોય છે. એટલે કે દરેક લોકોને અલગ અલગ વિઝામાં કયા લોકો વેલિડ છે, કયા લોકો નથી વેલિડ, એનો જે પરિપત્ર છે એના આધારે એ સંખ્યા નક્કી થતી હોય છે ને એના આધારે જ આ બધા નિર્ણય લેવામાં આવ્યા છે ને એના આધારે જ નીચે સુધી સૂચના આપવામાં આવી છે.